પાટણના સિદ્ધપુર ખાતે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। પાટણ ખાતે આવેલ સિદ્ધપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને મંતવ્ય ન્યૂઝની ટીમ ઋષિ તળાવ વિસ્તારમાં પહોંચી છે ત્યારે 50થી પણ વધુ લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। ગત સાંજથી અત્યાર સુધીમાં કુલ 7 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ઋષિ તળાવ તથા પેપલ્લા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે ઋષિ તળાવમાં 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા લોકો માટે ફૂડ પેકેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। તો માહિતી પાટણ ખાતે આવેલ સિદ્ધપુરથી મળી છે, જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પાટણના સિદ્ધપુર ખાતે આવેલ ઋષિ તળાવ વિસ્તારમાં પહોંચી છે રિપોર્ટિંગ માટે। અને 50થી પણ વધુ લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે, કેળસમાં પાણી ભરાયા છે। ત્યારે ગત સાંજથી જ અત્યાર સુધીમાં કુલ 7 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના પગલે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો ભરાયેલા પાણીમાં રહેવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે। ત્યારે ઋષિ તળાવ ખાતે રહેતા કુલ 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ પણ આ વિસ્તારમાં કરવામાં આવ્યું છે। ત્યારે ઋષિ તળાવ આવનાર લોકોને એડનવાલા હાઈસ્કૂલમાં આશરો આપવામાં આવ્યો છે અને જૂની મિલીની ચાલી ઉમા પાર્ક સોસાયટી ખાતે ઘરોમાં પાણી ભરાયા છે। હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ જિલ્લાની અંદર સમગ્ર જિલ્લો વરસાદથી ત્રસ્ત તરબોળ થઈ ગયો છે। ત્યારે જો વાત કરીએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરની હાલત કહીએ તો બદતર બની ગયા જવા પામી છે, કારણ કે પાટણ જિલ્લામાં સૌથી વધુ સિદ્ધપુરની અંદર એટલે કે સિદ્ધપુરની અંદર ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હાલ તો કેમેરામેનને કહીશ કે બતાવશે કે હાલ જે અહીંયા અમે આવ્યા છે તે ઋષિ તળાવ વિસ્તાર છે। ઋષિ તળાવ વિસ્તારની અંદર સમગ્ર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે, કારણ કે આ વિસ્તારની અંદર જો વાત કરીએ તો 50થી પણ વધુ મકાનોની અંદર રહેતા લોકોનું સ્થળાંતર કરવાની હાલત થઈ છે, કારણ કે 50થી વધુ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને 200થી વધુ લોકોને અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યા છે। અને જો વાત કરીએ તો આ લોકોને એડનવાલા હાઈસ્કૂલ છે સિદ્ધપુરની, ત્યાં આશરો આપવામાં આવ્યો છે। જ્યારે શહેરનો અન્ય વિસ્તાર છે પેપલ્લા, ત્યાં પણ પાણીની સમસ્યા છે। હાલમાં આપણે જે ઋષિ તળાવ વિસ્તારમાં છે અહીંયા જોઈએ તો લોકોના મકાનોમાં કેટલા હદે પાણી ઘૂસી ગયું છે એ જોવા મળશે। જોઈએ આપણે વાત કરીએ અહીંયાના સ્થાનિક છે જેઓ અહીંયા રહે છે અને પોતાનું મકાન પણ પાણીમાં છે। શું વાત કરે, આપનું નામ? મારું નામ ફારૂકભાઈ છે। ફારૂકભાઈ, આપના વિસ્તારની શું પરિસ્થિતિ છે હાલ વરસાદના? હા, તમે જોવો છો બરાબર, જે પરિસ્થિતિ છે તો જોવા જ છે, સામે જ છે। અમે તંત્રને કહીને થાકી ગયા, પણ એક તંત્ર કોઈ કરતું નહીં। વર્ષોથી આ જ પરિસ્થિતિ હોય છે, કોઈ તંત્ર કોઈ કરતો નથી। અને બસ આ જે પરિસ્થિતિ છે આ જ પરિસ્થિતિ છે। અમે કાયમ માટે આ નિવડ આવે એ રીતે પ્રાર્થના કરીએ છીએ, બરાબર ને? તમને કહીએ છીએ કે તમે મીડિયામાં ચકાવો કે આ બધું એ થાય। વાત કરીએ તો આ જે વરસાદ આવે છે એટલે કેટલું પાણી ઘૂસી જાય છે અને શું તમારી તકલીફ પડે છે? રાતે આટલો પાણી હતું। આ ઘરમાં એક બઈ રહેશે, બરાબર, સુવાવડમાં છે, એને આટલા પાણીમાં છોકરી લઈને બહાર નીકાળી છે રાતે અમે। જો આ બીજો મકાન છે ને લીધેલું છે, એમાં કીધું કે ભાઈ તું શિફ્ટ થઈ જાય। આ ટાંકો છે ને અડધો ડૂબી ગયો, તો હવે અહીંથી નીકળે આટલા પાણીમાં તે સુવાવડે બઈને શું થાય? જે ચોક્કસ જો ઋષિ તળાવમાં અન્ય જે રહીશ છે તેની સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? મોહમ્મદભાઈ, તમે અહીંયા રહો છો, વર્ષોથી અહીંયા રહો છો, શું પરિસ્થિતિ છે તમારી હાલ? બહુ ગંભીર પરિસ્થિતિ સાહેબ। વર્ષોથી તંત્રને કહીને થાકી જશે એનો નિકાલ લાવો, પણ નિકાલ કોઈ તંત્ર વિકાસ લાવતું નથી હોય એનું। દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે, ઘણા માણસો બહુ હેરાન થાય છે હોય ના। આ મારું ઘર છે, આ ઘરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો સાહેબ। અહીંથી મારા મમ્મી ભાઈઓ બહેનોને લઈને કઈ રીતે ગયા છે અમે જાણીએ છીએ સાહેબ। આ કહીને થાકે તંત્ર કોઈ નિકાલ લાવતું નથી સાહેબ। જે ચોક્કસ જો વાત કરીએ તો જે આ સિદ્ધપુર શહેર છે, સિદ્ધપુર સરોવરનું આ ઋષિ તળાવ વિસ્તાર, આ વિસ્તારની અંદર દર વર્ષે જ્યારે વરસાદ આવે છે તે આ પરિસ્થિતિ બનવા પામે છે અને ત્યારે અહીંયા જે સ્થાનિકો છે તેઓને સ્થળાંતર કરવાનો વારો આવે છે। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।